તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપના મારા નવા વિડીયોની અંદર। તો નવું મકાનનું આપણું કામકાજ ચાલુ કરી દીધું છે। આ છે ઓસરીને મેઇન ગેટ છે। મેઇન ગેટની અંદર ગયા તો આ છે હોલનીથી થોડાક જ આપણે આગળ જઈએ તો આગળ તો આ છે રસોડું પાછળની સાઈડનું, આ છે સામેની સાઈડનો રૂમ બહાર જવા માટે, દરવાજો મૂકેલો છે। ત્યાં બાજુમાં સંડાસ બાથરૂમ પણ આવેલા દરવાજાની બાજુમાં। આ છે પૂજા રૂમ અને આ છે બીજો એક રૂમ જે અને આ પાછળનું બહારનું લુક છે મિત્રો, જોઈ શકો છો તમે। જે તમે ઉપર ફોટા 3D જોયા હતા એ ટાઈપનું મકાન કંઈક બનવાનું છે। તો બનાવ્યું છે આપણા વ્લોગની અંદર। ધીરે ધીરે અલગ અલગ ભાગના વિડીયો આવશે। આજે આટલું કામ કર્યું છે સીન લેવલનું, બાકીનું કામ આપણું ચાલુ જ છે। આગળ આ બારીનો ભાગ છે જે તમે 3Dની અંદર ફોટાની અંદર જોયું છે, જેની ઉપર બારી વચ્ચે આની વચ્ચે આવશે અને આપણે ચડાવી રહ્યા છીએ રસોડાનો દરવાજો, જે બહાર જવા માટેનો દરવાજો છે એ। તો ફાઇનલી આપણે કરી દીધો છે ઊભો અને આને દોરીથી બાંધી દઈશું। તો જોઈ શકો છો આપણે દોરી કરી રહ્યા છીએ સીધી, દોરી થઈ જાય સીધી કમ્પ્લીટ એટલે દરવાજાને બાંધી બે સાઈડથી આમ તો ટેકો રાખીને બાંધતા હોય છે, પણ ટેકો આપણે જોડે આજે છે નહીં। જે સાઈડ પર પડ્યા છે એટલા માટે લેવા જવાના હતા પણ ટાઈમ હતો નહીં, કામ બહુ વધારે હતું એટલે। તો આપણે ફાઇનલી ઈંટોથી બંને સાઈડ બાંધીશું દરવાજાને। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે દરવાજાને બાંધી રહ્યા છે। હા, આ સાઈડમાં બાંધી દીધો છે। હવે આ સાઈડમાં થોડી ઈંટો નાખીને એ સાઈડમાં પણ બાંધી દઈશું। થોડી ઈંટોનો થપ્પો લાગે એવી રીતના હરખું માટીથી પાવડાથી હરખું કરી દઈશું માટી, એના ઉપર થપ્પો લાગે એવી રીતના કરી દઈશું। તો આપણે ઈંટો બાંધીને એક સાઈડ બે સાઈડ બંને સાઈડ બાંધી એટલે બેલેન્સ સરખું રહે તો દરવાજો ઊભો રહી શકે, મતલબ ખેંચાઈ ન જાય। તો આપણે આને મેઇન ગેટ જે સામે ઊભો કરેલો છે તેના લેવલમાં ઊભો કરવાનો છે, એટલે આપણે કન્ડિશન લેવલ ટેપ પટ્ટીથી 2 ફૂટનું નિશાન મારી દીધું છે અને મેઇન ગેટને પણ 2 ફૂટનું નિશાન મારેલ છે। તો હવે લઈ લઈશું લેવલ, કમ્પ્લીટ લેવલ લઈ લઈએ। લેવલમાં થોડુંક આ દરવાજો નીચો છે તો આને મારી દીધું થોડું ટાઇલ્સનું પેકિંગ, દેખો દરવાજો અંદર કરીને મારી દીધું ટાઇલ્સનું પેકિંગ। હવે ચેક કરીએ તો લેવલ કેમ છે, તો મારે સિદ્ધરાજભાઈ કહે છે કે લેવલ છે ઓકે, અહીંયા કમ્પ્લીટ આવી ગયું છે। અને હવે આ સાઈડ કરી દઈશું, એક સાઈડમાં લેવલ કરી દીધું છે પેકિંગ મારીને। હવે આ સાઈડ ઊંબો મારીને ચેક કરી દઈએ કેવી રીતના છે, હું જાણી છું। તો થઈ ગયું છે પેકિંગ મારીને કમ્પ્લીટ, અને આગળની સાઈડ પણ ઊંબો મારીને ચેક કરી દઈએ તો આ સાઈડની અંદર બરાબર પરફેક્ટ થાય ને એટલી વાર થપ્પો સિદ્ધરાજસિવાય દોરીવાળો ખેંચાઈ ઈંટનો એટલે કમ્પ્લીટ કરાવી દઈએ તો થઈ ગયું સીધું। અને હવે આપણે કરી દઈશું દરવાજાની બંને સાઈડની ફ્રેમની એડજસ્ટ પરફેક્ટ માપ, સરખું માપ કરી દઈશું પેલી દિવાલને ફરકાઈને। તો ટેપથી આપણે સરખું માપ કરી દઈએ। ચલો, હા, બંને સાઈડ બહુ મહેનત લાગે છે દરવાજો સેટ કરવામાં મિત્રો, જોઈ શકો છો। હા, પરફેક્ટ, કારણ કે જો દરવાજા થોડી ઘણી પર ભૂલ હોય તો દરવાજા ખુલવામાં પણ તકલીફ પડે છે, એટલે આને પરફેક્ટ એ ફરીથી ઊંબો મારીને ચેક કરી દઈએ છીએ પરફેક્ટ છે, મતલબ માલ નાખીને આપણે કામ કરી દઉં ચંદ્ર ચાલુ દરવાજાની જોડે, એટલે દરવાજો થઈ જાય ફિટ। સીન લેવલ સુધી કરી દીધું અને અહીંયા આવશે રસોડાની એક બારી આના ઉપર, તો આપણે ચંદ્ર કરી દીધું મસ્ત ચાલુ। તો મારા સિદ્ધરાજસિંહ પણ બહુ સ્પીડની અંદર કામકાજ કરી રહ્યા છે અને કરી દઈએ લેવલ બંને બાજુ। તો મારા સિદ્ધરાજસિંહ કહે છે કે લેવલ છે કમ્પ્લીટ ઓકે। તો મારે અશ્વિનભાઈ દિવાલને વધા ભરીને સાવણો મારી રહ્યા છે અને એની પાછળ પછી મારી દે છે પટ્ટી મસ્ત, એટલે દિવાલનું મસ્ત લુક આવી જશે। આ અંદરનો ભાગ છે, નવનું દિવાલ છે મિત્રો। અને સાંજ થઈ ગઈને ચા આવી ગયો છે અને હવે જવાનું છે બધાને ઘરે, તો ચા પીને તો બહારથી જોઈ શકો છો આપણું ચણતરની ડિઝાઇન કેવી રીતના મસ્ત પોઈન્ટ પટ્ટી કરી અને ફિનિશિંગ આપી દીધું છે, બેસ્ટ સુપર। બાકીનું કામકાજ જેમ જેમ આગળ કરતા રહીશું એવી રીતના વિડીયો તમને મળતા રહેશે। તો આપણો વિડીયો ગમે હોય તો આપણી આ ચેનલને આરપી ગોરડિયા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા જ નવા વિડીયો જોવા માટે, આવા જ બંગલોના કામકાજ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।